મિત્રો આપ જોઈ રહ્યા છો અભિક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં મોડિફાઈડ બાઇક અને મોડિફાઈડ સાયલેન્સર વાળી બાઇક ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં છેલ્લા 1 મહિનાથી મોડિફાઈડ બાઇક અને મોડિફાઈડ સાયલેન્સર વાળી બાઇકને લઈને ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે। સુરતમાં ઉમરા, અઠવા, વેસુ, ખટોદરા, અલથાણ અને પાંદેસરામાં મોડિફાઈડ કરેલા સાયલેન્સર સાથે વાહન ચાલકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે મોડિફાઈ વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં સૌથી વધારે કેસ ઝોન 4ના ડીસીપી વિજય ગુજ્જર દ્વારા છેલ્લા 1 મહિનામાં 3498 જેટલી બાઇક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી 17.60 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 4ના વિજયસિંહ ગુજ્જરે આજે એક અનોખી મુહિમ અંગે વિગતો આપી હતી। જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી વિશેષ કરીને વીકેન્ડ દરમિયાન મોડિફાઈડ બાઇક શોધી કાઢવાની મુહિમ શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 મહિના દરમિયાન 6 પોલીસ સ્ટેશનની અંદર 3498 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા। મોટા ભાગે બુલેટ આવે છે, એ બુલેટને સાયલેન્સરમાં મોડિફાઈડ કરવામાં આવી હતી। આ તમામને કબજે કરવામાં આવી હતી। તેની સાથે સાથે ઘણા કેસમાં આરટીઓના દંડ આપીને પણ 17 લાખ કરતાં વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ આ મુહિમ ચાલુ રાખવામાં આવશે, તેમ ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું। જે બાઇક મોડિફાઈ કરવામાં આવે છે અને ખાસ કરીને સાયલેન્સર મોડિફાઈડ કરવામાં આવે છે, તેમાં 125 ડેસિબલ જેટલો અવાજ આવતો હોવાનું નોંધાયું હતું, જેને લઈને ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હતું। જોકે હાલ પોલીસે આ તમામને કબજે કરી તેને યોગ્ય દંડ ભરાવી અને મુક્ત કરી છે। સાથે સાથે આરટીઓને પણ આ સમગ્ર વિગતો અંગે જાણકારી આપવામાં આવી છે। રિપોર્ટર અભિષેક વોરા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત।